જીતેન્દ્રભાઈ આપ પણ બોલો. અરુણા દીદીનો ખૂબ જ આભાર. બધા જ ગ્રામ સેવકો તેમજ અહીંયા જે પણ આપણા ખેડૂત ભાઈઓ પધાર્યા હતા એમણે પ્રાકૃતિક કૃષિ વિશે વારંવાર એમને માહિતી મેળવી જ છે. હમણાં જ લગભગ આમાંથી 50% ગ્રામ સેવકો 6 તારીખે પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી હતી. પરંતુ મિત્રો હમણાં વચ્ચે વાત થઈ ને તેમ માધ્યમ, જો માધ્યમ આવું સ્થળ હોય તો એનો એ જ્ઞાનનો ટેસ્ટ અને એ જ્ઞાનનો સ્વાદ ખૂબ અનેરો હોય છે ને તો જ તમે એક સ્પીચ અને એક માહિતી રિપીટ થાય. તેમ છતાં ઘણા ખેડૂતો પણ અત્યાર સુધી બેઠા છે જમવા અહીંથી નથી ગયા, બાજુમાંથી પણ નથી ગયા. એટલે આ સ્થાનનો પણ એક મહાત્મ્ય હોય છે અને આવી રીતે આપણે પ્રાકૃતિક કૃષિ સાથે બધા જ ખેડૂતોને જોડતા જઈશું. કારણ કે આપણી જે અપેક્ષા હોય છે કે આપણે 100 ખેડૂતોને માર્ગદર્શન આપવું તો 100% પ્રાકૃતિક કૃષિ અપનાવે, પરંતુ એ પોસિબલ નહીં હતું. એ લગભગ 10 થી 15% સુધી જ એ પોસિબલ હોય છે. પણ આપણે આપણો ટ્રાય જો ચાલુ રાખીશું જ તો એ 100% સુધી આપણે પહોંચી શકીશું. અને ફરીથી આ જ સ્થળે એક કાર્યક્રમ, જો કે સાહેબે તો સ્ટાફ માટેની તો વાત કરી દીધી છે, પણ આપણે ખેડૂતોને પણ બીજો એક કાર્યક્રમ 100% લાવીશું. તો જ, કારણ કે આપણો જે ટેકનિકલ સેશન કે જે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો સુધી પહોંચાડવી છે એ આપણે આવી પાવન જગ્યા પર જ પહોંચાડી શકીશું. સર્વેનો ખૂબ જ આભાર આ કાર્યક્રમ સફળ કરવા બદલ અને માન્ય અરુણા દીદીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓમ શાંતિ. પરમાત્માને 1 મિનિટ આપણે યાદ કરીને છૂટા પડીએ.